ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, ગોધરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ જિલ્લા મંત્રી વિશાલભાઈ પંચાલ, જિલ્લા સહમંત્રી જય શ્રીરામ પરમાર, જિલ્લા સહમંત્રી કાંતિભાઈ પંડ્યા, હાલોલ પ્રખંડ મંત્રી જીતેન્દ્રસિંહ, બજરંગ દળ વિભાગ સંયોજક જલ્પેશ સુથાર, બજરંગ દળ વિભાગ સહસંયોજક ધવલભાઈ પંડિત, બજરંગ દળ જિલ્લા સંયોજક રાજુભાઈ મોડી, હરિકૃષ્ણ કાલોલનાઓ દ્વારા ગોધરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। માતા વૈષ્ણોદેવી મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 10 જેટલા યાત્રાળુઓના મોત થતાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર રૂપે ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવા તેમજ સુરક્ષા વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી। પંચમહાલ બ્યુરો રિપોર્ટ સંજય સોલંકી, ગોધરા। जिहादी मानसिकता धरावता लोकोए हिंदू श्रद्धाळुओने टार्गेट करी અને જે હિન્દુઓ પર હુમલો કરી અને 10 જેવા શ્રદ્ધાળુઓ જે દેવ પામ્યા છે એ બદલ બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની યુવા ભાગ બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને એ જ દિવસે આપણી સરકારની નવી સરકારની શપથવિધિનો કાર્યક્રમ હતો અને જ્યારથી 370ની કલમ હટી છે ત્યારથી લઈને આજ લગી હિન્દુ દેવી સ્થાનો અને હિન્દુઓને પ્રત્યક્ષ ટાર્ગેટ કરી અને જે આ કૃત્ય જીવાદી દ્વારા કરવામાં આવે છે એની પર કડકમાં કડક એક્શન લઈ અને આને સંપૂર્ણ નાશ કરવામાં આવે એ બદલ આપણી પર એક અપેક્ષા રાખી અને આપ ઉપર લગી વાત પહોંચાડે હેતુથી અમે આપને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી વિનંતી છે કે આપ શ્રી સરકારને આ જાણ કરો। સાહેબ કરી આવે એ રીતમાં પણ લો।